આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો। જિલ્લાના 1976 લાભાર્થીઓને ₹3.23 કરોડના સાધન સહાય અર્પણ કરાઈ। આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના 1976 લાભાર્થીઓને ₹3.23 કરોડની સાધન સહાયના લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર દ્વારા ઘર આંગણે આવી વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે તેમ જણાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ગોકુલધામ નારના શ્રી સુખદેવ પ્રસાદ સ્વામીજી, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી RS દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી JV દેસાઈ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ તેમજ નગરજનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આણંદ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો સ્વામિનારાયણ ગુરુકુળ નાર ખાતે યોજાયો, જેમાં સમગ્ર જિલ્લાના આજ રોજ 2000થી વધુ લાભાર્થીઓએ સ્ટેજ ઉપર હાજર રહી અને સ્ટેજની બહાર એમણે લાભ લીધો છે। સમગ્ર આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આખું જે વર્ષનું કેલ્ક્યુલેશન મુજબ જોઈએ તો સરકારની આ યોજના થકી 42,000થી વધારે લાભાર્થીઓએ આ લાભ સાથે જોડાયા છે, લીધો છે। એમાં જિલ્લા કક્ષા અને તાલુકામાં અને શહેરી બંને લાભાર્થીઓ છે। જે યોજના અંતર્ગત 101 કરોડથી વધારે રકમ એ સમગ્ર જિલ્લાને મળી છે। વિશેષ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે 2009માં આ એક સેવા યજ્ઞની શરૂઆત કરી, જેની પરંપરા સતત આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પણ જાળવી છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાઈ ગયો। આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હાજર રહી અને લાભાર્થીઓને લાભ આપ્યો છે। તેવી જ રીતે આણંદ ખાતે પણ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે। આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ કે છેવાડાના માનવીને એની જરૂરિયાત મુજબના સાધન સામગ્રી મળે અને ગરીબી રેખાની અંદર જે રેખા છે એમાંથી બહાર આવે અને પોતાના જીવનમાં ઉન્મસ્તકે જીવન જીવી શકે, એ આ મુખ્ય ઉદ્દેશ છે। અને આ યોજના થકી છેલ્લા આ 14મા તબક્કા સુધી જોઈએ તો ખૂબ મોટો એ ગુજરાતે અને આણંદ જિલ્લાએ પણ એનો લાભ લીધો છે। તો આજે ખૂબ સારા વાતાવરણની વચ્ચે બધા જ લાભાર્થીઓ આજે હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। વિશેષ કરીને જિલ્લાના વહીવટી તંત્રએ પણ ખૂબ સાચા લાભાર્થીઓ શોધી અને પદાધિકારીઓએ પણ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે। તો સમગ્ર આણંદ જિલ્લાના વહીવટી તંત્ર અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખરેખર અભિનંદન સાથે આ કામને જે ગતિ આપી છે એ બધા લાભાર્થીઓ પણ પોતે જે રીતે જીવનમાં પોતાના જે મળેલા લાભોને પોતાના જીવન ઉપયોગી કાર્યમાં જોડાશે, તો અધિકારીઓ કરેલી કાર્યને પણ હું અભિનંદન આપું છું। આભાર સર।